1857ની ક્રાંતિ પછી અંગ્રેજોને લાગ્યું હતું કે ભારત હવે શાંત થઈ ગયું છે, આઝાદી માત્ર એક તૂટેલું સપનું છે. પરંતુ આ જ સમયમાં એક એવો ક્રાંતિકારી ઊભો થયો જેણે અંગ્રેજોને ખદેડીને ભારતની પ્રથમ અસ્થાયી સરકાર બનાવી નાખી. તેમનું નામ હતું વાસુદેવ બળવંત ફડકે, જેઓ પકડાયા પછી પણ અંગ્રેજોની યાતનાઓ સામે તૂટ્યા નહોતા. વાસુદેવ બળવંત ફડકે માત્ર હથિયાર ઉઠાવનારા ક્રાંતિકારી નહોતા. તેઓ એ સાબિત કરવા માંગતા હતા કે ભારતીયો પોતે પોતાનું શાસન ચલાવી શકે છે. તેમનું બાળપણ અભાવ, સામાજિક અન્યાય અને બ્રિટિશ શોષણ વચ્ચે પસાર થયું હતું. રોજગાર માટે તેમણે રક્ષા વિભાગમાં નોકરી લીધી હતી. પરંતુ 1870ના દાયકામાં જ્યારે તેમણે જોયું કે મહારાષ્ટ્ર ભયંકર દુષ્કાળમાંથી પસાર થઈ રહ્યું હતું, લોકો ભૂખથી મરી રહ્યા હતા, ત્યારે પણ અંગ્રેજો કર વસૂલવામાં વ્યસ્ત હતા. ત્યારે ફડકેને સમજાઈ ગયું કે સમસ્યા કોઈ એક અધિકારીની નહીં, પરંતુ સમગ્ર બ્રિટિશ શાસનની છે. તેમણે સ્વદેશી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો. જ્યારે મોટા અને પ્રભાવશાળી લોકો પાસે સાથ માંગ્યો, ત્યારે જવાબ મળ્યો કે જે સામ્રાજ્યમાં સૂર્ય ક્યારેય અસ્ત નથી થતો, તેની સામે ટકરાવવું તે ગાંડપણ છે. પરંતુ ફડકે પાછળ હટ્યા નહીં. લાહુજી વસ્તાદ સાલ્વેની સલાહ પર તેમણે જનજાતીય સમાજને જોડ્યો અને આશરે 300 લોકોની એક સેના તૈયાર કરી. તેમને બંદૂક ચલાવવાની, તલવારબાજી, ઘોડેસવારી અને નિશાનબાજીની તાલીમ આપવામાં આવી. પૈસાની અછત હતી, એટલે ફડકે એ જ કર્યું જે અંગ્રેજો માટે સૌથી મોટો ઝટકો હતો. તેમણે અંગ્રેજો દ્વારા કર તરીકે લૂંટવામાં આવેલા ખજાનાને જપ્ત કરવાનું શરૂ કર્યું. 1879માં ધામરી ગામમાંથી 400 રૂપિયા અને પાલસ્પે અને ચીખલીમાંથી આશરે 1.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા. આ પૈસા ન તો મોજ શોખમાં વપરાયા, ન કોઈ ખાનગી ખજાનામાં ગયા. તે દુષ્કાળ પીડિતોમાં વહેંચવામાં આવ્યા અને સેના વિસ્તરણમાં વપરાયા. ધીરે ધીરે પૂના જિલ્લામાંથી બ્રિટિશ વહીવટ ગાયબ થવા લાગ્યો. 1879માં ફડકે ધામરી અને તોરણના કિલ્લાઓ પર કબજો કરી લીધો અને અંગ્રેજોની સમાનાંતર એક અસ્થાયી સરકાર કાર્યરત થઈ. ગભરાયેલા અંગ્રેજોએ ફડકે પર 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. જવાબમાં વાસુદેવ બળવંત ફડકેએ જાહેરાત કરી કે જે ઈમાનદાર અંગ્રેજ અધિકારી રિચર્ડ ટેમ્પલનું માથું લાવશે તેને 75,000 રૂપિયા મળશે. આ એક ખુલ્લો પડકાર હતો. 20 જુલાઈ 1879ના રોજ બીમાર હાલતમાં વાસુદેવ બળવંત ફડકે પકડાયા. દેશદ્રોહના આરોપ હેઠળ તેમને કાળા પાણીની સજા સંભળાવી. અંદમાન લઈ જતે વખતે જનતાના વિરોધથી ડરીને તેમને અદન જેલમાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમને ઊંધા લટકાવવામાં આવ્યા, ગરમ સળિયાઓથી દજાડવામાં આવ્યા, છતાં તેઓ તૂટ્યા નહીં. તેઓ જેલમાંથી ભાગ્યા. ગંભીર હાલતમાં 16 માઇલ સુધી દોડ્યા, પરંતુ ફરીથી પકડાઈ ગયા. સતત યાતનાઓ બાદ 17 ફેબ્રુઆરી 1883ના રોજ અદન જેલમાં તેઓ શહીદ થયા. 1857 પછી જો કોઈએ અંગ્રેજોને બતાવ્યું કે ભારત હજુ જીવંત છે, તો તે વાસુદેવ બળવંત ફડકે જ હતા. તેઓ જ ભારતની પહેલી અસ્થાયી સરકારના નિર્માતા બન્યા.